નમસ્કાર મિત્રો, આજે આપણે જે ગુજરાતીનો જે મેઇન ટોપિક છે એ આપણે લેવાના છીએ. અને હા મિત્રો, ખાસ યાદ રાખજો, દરેક ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડી વધારે માહિતી રાખશો તો જરૂરથી જવાબ સાચો પડી જશે. અને હા, આ જવાબ સાચો પડશે કારણ કે એના નિયમ ઉપરથી આપણે શીખી રહ્યા છીએ. અને ક્યારે પણ આ એક માર્ક્સ તમારું જશે ને ફૂલ માર્ક્સ તમારે આવશે. ખાલી બસ એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. જે હું કહું છું એ બાબતનું ધ્યાન રાખશો તો તમારો એકમાંથી એક માર્ક્સ પાકો છે, એ ક્યારે પણ કપાશે નહીં અને પૂરેપૂરા માર્ક્સ મેળવશો. એ રીતે આપણે મહેનત કરવાની છે અને આને ધ્યાન રાખવાનું છે. ચલો જોઈએ છીએ. સૌપ્રથમ મિત્રો જે પ્રશ્ન પૂછાય છે, ખાસ પૂછાય છે વિશેષણ, વિકારી વિશેષણ. જે મોટાભાગે મુદ્દા જે વિદ્યાર્થીને કન્ફ્યુઝ કરતા પોઈન્ટ હોય છે આપણે લઈએ છીએ. ધ્યાન રાખશો, જરૂર ખબર પડી જશે. અહીંયા વિકારી વિશેષણ શું અને અવિકારી વિશેષણ શું, આપણે પહેલો ટોપિક લઈ રહ્યા છીએ. વિકારી વિશેષણ એટલે એવું વિશેષણ જે લિંગ અથવા વચનના આધારે પોતાનું સ્વરૂપ બદલે. લિંગ, એક વચન, બહુવચન, જે સ્ત્રીલિંગ પુલ્લિંગ હોય એના આધારે, અથવા કોઈ વચન, એક વચન નામાંથી વિશેષણ એનું રૂપ જે છે અને બહુવચન આધારે જેનું રૂપ એ છે બદલાઈ જાય, તો એના આધારે એ રૂપ બદલે તો એ વિકારી કહેવાય. રૂપ બદલતું હોવું જોઈએ. દાખલા તરીકે કાળો, તો આપ કહીએ સાપ કાળો છે, બરોબર છે, માણસ કાળો છે, પણ એનું લિંગ પરિવર્તન કરું તો સાપની જગ્યાએ હું સાપણ બોલું તો સાપણ કાળી છે, તો કાળો શબ્દ વપરાતો નથી. તો આ વસ્તુ જે લિંગ પરિવર્તન કરવાથી વિશેષણ પોતાનું રૂપ બદલે તો એ વિશેષણને વિકારી વિશેષણ કહેવાય. મોટું છે, હું માનું મોટું છે તો મારું ઘર મોટું છે, બરોબર, પરંતુ ઓસરી છે એ મોટી છે, તો એ ઓસરી જે છે સ્ત્રી થઈ ગયું, તો મોટુંનું મોટી થઈ ગયું. સાંકડું તો સાંકડી, ગલી સાંકડી છે. તો મિત્રો આ રીતે આપણે જે વિશેષણ રૂપ બદલે તો વિકારી વિશેષણ આવશે. કીપ ઇન ધ સ્માઇલ. આગળ વધીએ આપણે, ધ્યાન આપજો. સેકન્ડ છે અવિકારી વિશેષણ, એટલે એનું વિરોધી. રૂપ બદલતું હોવું ના જોઈએ. લિંગ કે વચન બદલાય પરંતુ પોતાનું સ્વરૂપ બદલાતું નથી, તે દર્શાવવા માટે અવિકારી વિશેષણ કહેવાય. અહીંયા આપણે જોઈએ ખાસ કે સુંદર, મોર સુંદર પક્ષી છે, તો મોરની જગ્યાએ હું ગમે તે ઘેલ શબ્દ વાપરું, ચેન્જ કરું જેન્ડર, પણ એ સુંદરનું સુંદર જ રહેશે. વચન બદલું, રમેશ હોશિયાર વિદ્યાર્થી છે, પણ છોકરાઓ હોશિયાર છે, તો છોકરાઓ જગ્યાએ હું રમેશ બોલ્યો તો પણ હોશિયાર, અને છોકરાઓ બોલ્યો તો પણ એ વિશેષણ એની એ રીતે જ વપરાય છે, એટલે અવિકારી વિશેષણ છે. આઈ હોપ કે તમને આ બાબતનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે કેટલાક એવા પ્રશ્નો જોઈએ મિત્રો કે જે પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, એને આપણે નિયમ સાથે સમજીએ. આવા કેટલાક પ્રશ્નોને બહુ ધ્યાન રાખશો તો તમારે રાઈટ પડશે. પછી બીજા એક તમને સંધિના નિયમ આપું છું, પછી જોડણી આપું છું, જે સાચી જોડણીના અમુક 15 જેવા શબ્દો આપી દઉં છું, કદાચ મે બી એ બી પૂછાઈ શકે છે. અને એ શબ્દોના નિયમ યાદ રાખશો, ગ્રામેટિકલ સેક્શન રાઈટ પડશે. અહીંયા આપણે જોઈએ છીએ સૌપ્રથમ તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલા પ્રશ્નથી. તો સમાસ ઓળખાઓ પૂછાય છે. સમાસ ઓળખાઓ જ્યારે પૂછાય ત્યારે આપણે યાદ રાખવાનું રહેશે. અહીંયા પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો સમાસ કર્મધારય સમાસ છે? તમને મને બધાને ખબર છે કર્મધારય સમાસ ક્યારે આવે? વિશેષણ હોય, પહેલું પદ વિશેષ સંબંધ ધરાવતો હોય, આગળનું પદ વિશેષણ હોય અને પાછળનું જે પદ હોય એ જે વિશેષતા દર્શાવતું બંને સાથે સંબંધ હોય, જસ્ટ મીન, તો એને કર્મધારય સમાસ કહેવાય. પહેલું પદ શું હોય મિત્રો? વિશેષણ હોય. આ યાદ રાખવાનું. બીજા પદ સાથે જોડાયેલું હોય. પૂર્વ જન્મ આવશે આમાં, કારણ કે પૂર્વ એવો જન્મ એ વિશેષણ વિશેષ સાથે સંબંધ ધરાવે છે, એટલે કર્મધારય સમાસ એ શું થયો? પૂર્વ જન્મ થયો. નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે? મિત્રો તમને બધાને ખબર છે કે જે વચ્ચેના પદનો લોપ હોય તો મધ્યમ પદ લોપી સમાસ આવે. થોડા હસતા રહેજો તો મજા આવશે. તો મધ્યમ પદ લોપી સમાસ એટલે વચ્ચેનો પદ હોય એનો શું થાય? લોપી, એટલે કે લોપ. આગ ગાડી, આગથી ચાલતી ગાડી, તો વચ્ચેના પદનો લોપ છે એટલે આગ ગાડી એ શું થયું? મધ્યમ પદ લોપી સમાસ. આમાં જો આપત્તિ ફાળો મીન્સ એટલું યાદ રાખો કે આપત્તિ વખતે આપવામાં આવતો ફાળો, એટલે આપત્તિ ફાળો છે. તો વચ્ચેના પદનું જે મિસ આઉટ છે એ વચ્ચેના પદનો લોપ થયો એટલે આપત્તિ ફાળો શબ્દ છે મધ્યમ પદ લોપી સમાસ બને છે. મારી સાથે બનાવી કા જરા
અહીંયા આગળ જોઈએ આપણો પ્રશ્ન, નીચેનામાંથી કયો સમાસ તત્પુરુષ છે? તત્પુરુષ એટલે તમને મને બધાને ખબર છે કે અને થી શબ્દ જોડાય તો તત્પુરુષ સમાસ બને એવું કંઈક આવે છે, રાઈટ ના? તો અહીંયા હૈયા ફાટ શબ્દ આપેલો છે, હૈયું ફાટી જાય તેવું એ વિગ્રહ કર્યો છે, દ્વિતીય તત્પુરુષ જેવો અર્થ છે, એટલા માટે હૈયા ફાટ એ તત્પુરુષ સમાસ છે. અહીંયા લખ્યું છે, એના પછી બીજો આગળ વધીએ. સમાસ એ દ્વંદ અનેથી જોડાય, અનેથી જોડાય એટલે દ્વંદ, જન્મ અને મૃત્યુ, સીધો દ્વંદમાં બેસી જવાનું થશે મિત્રો. ત્યારબાદ ફરીથી એક પ્રશ્ન આવી ગયો છે, એ છે મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી સમાસ છે, હા અહીંયા વાળું મિસ આઉટ થયું છે. અહીંયા અને થી આવે, અને થી આવે તો એટલું યાદ રાખીશું કે દ્વંદ સમાસ બનશે, દ્વંદ સમાસ. જે શબ્દને અલગ કરે અને થી જોડાયેલું હોય તો દ્વંદ સમાસ બનશે. મધ્યમ પદલોપી સમાસ, દીવા દાંડી, દીવો બતાવતી દાંડી મીન્સ દીવા દાંડી, વચ્ચેના પદનો લોપ છે એટલે દીવા દાંડી શું થઈ ગયું? મધ્યમ પદલોપી સમાસ. આગળ વધીએ. નીચેનામાંથી કયો સમાસ તત્પુરુષ સમાસ છે? તો ગર્ભ શ્રીમંત જવાબ આપેલો છે. તો ગર્ભ શ્રીમંત કઈ રીતે હોઈ શકે? કારણ કે એનો વિગ્રહ થાય છે ગર્ભથી શ્રીમંત. આ તૃતીય તત્પુરુષ કહેવાય, ત્રીજો પુરુષ. એનો જે જન્મથી જ જે છે એ શ્રીમંત છે એટલે એને તત્પુરુષ સમાસ કહેવાય છે. થી જોડાય છે મિત્રો આગળનું પદ પાછળના પદથી, તો એ તત્પુરુષ સમાસ બને છે. ત્યારબાદ કયો સમાસ દ્વંદ છે? રાધા કૃષ્ણ. તમને મને બધાને ખબર છે રાધા અને કૃષ્ણ. એટલે અંદર ઓપ્શન 4 આપેલા હશે, એ 4 ઓપ્શનમાંથી આપણે શોધીને લખવાનું થશે કે દ્વંદ સમાસ ક્યારે બને. તો દ્વંદ માટે તમારે બે શબ્દો યાદ રાખવાના છે, અને થી. આ અને થી યાદ રાખશો એટલે તરત ખબર પડી જશે કે આ દ્વંદ સમાસ છે. આગળ વધીએ આપણે. નીચેનામાંથી કયો કર્મધારય સમાસ છે? તો અહીંયા કર્મધારય સમાસ ઘન શ્યામ. ઘન એટલે વાદળ જેવો, શ્યામ આગળનું પદ વિશેષણ બતાવે છે. વાદળ જેવો શ્યામ કેવો છે? કેવુંથી પ્રશ્ન પૂછીને આગળનું પદ મળે તો એક કર્મધારય સમાસ બને છે. તો અહીંયા ઘન જેવો એટલે કે વાદળ જેવો શ્યામ એટલે ઘનશ્યામ એ કર્મધારયમાં આવશે. કયો સમાસ ઉપપદ છે? તો અહીંયા જશોદા છે. ઉપપદ સમાસ કોને કહેવાય છે? હું પછી પાછળથી લઉં છું, બહુ ડિટેલમાં ધ્યાન આપજો. તો જશોદા, તો જશ આપનારી, પાછળ નાર પ્રત્યે લાગે છે તે માટે. ઉપપદ સમાસ છે એ કરવાળા શબ્દોથી આવે છે. ભયંકર જે શબ્દ છે તો જેનાથી આપણને ભય છે કે ભય કરાવનાર, તો ભયંકર, તો એ શબ્દ કરાવનાર આવા શબ્દો જેથી જોડાતું હોય તો એ ઉપપદ સમાસ આવે છે. અહીંયા લખ્યું છે જસ આપનારી, તો પાછળ નાર પ્રત્યે લાગે છે એટલા માટે. નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદલોપી સમાસ છે? તો ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી, તો વડેથી શબ્દ જોડાયેલા હોય વચ્ચેનું પદ આવે તો એ તમારે મધ્યમ પદલોપી સમાસ બનશે. આગળ વધીએ મિત્રો, ખાસ ધ્યાન આપજો. તત્પુરુષ સમાસ, ફરીથી તત્પુરુષ સમાસ આવી ગયો છે. મરણ શરણ, મરણ ને શરણ નેથી જોડાય છે, તો બે પદ નેથી જોડાયા એટલે મરણ ને શરણ એટલે તત્પુરુષ સમાસ અહીંયા બને છે. કયો સમાસ દ્વંદ છે? ઓપ્શન અંદર આપેલા હશે અલગ અલગ શબ્દો. તો અહીંયા માન પાન, માન અને આવે છે દ્વંદ, એની આપણે બધાએ વાત કરી. હવે આ બધા સમાસ આવે છે પણ આપણે કેટલાક એવા સમાસને થોડા સમજી લઈએ શોર્ટ નિયમમાં, તો વચ્ચે સમાસ આવશે તો જરૂરથી ખ્યાલ આવી જશે કે સાહેબ જવાબ આવે છે. તો એને શોર્ટ ટ્રીક દ્વારા થોડા સમજી લઈએ થોડા સમાસ. તો સમાસ શું છે એને આપણે રૂપરેખા લઈ લઈએ. 3-4 સમાસ છે ઓલરેડી, તો ધ્યાન રાખીએ આપણે. તો સ્માર્ટ ટ્રીક દ્વારા આપણે સમજીએ છીએ. પહેલા સૌપ્રથમ અહીંયા મિત્રો, અહીંયા તમને બધાને ખ્યાલ છે કે સમાસ એટલે શું? તો સમાસ એટલે શબ્દોનું સ્માર્ટ ગણિત. બે કે તેથી વધુ શબ્દો જોડીને બનેલો નવો અને સંક્ષિપ્ત શબ્દ છે એ સમાસ છે. અહીંયા રાજા રાજકુમાર છે તો રાજાનો પુત્ર એટલે કે રાજકુમાર. અહીંયા ગામ પાણી, બે શબ્દો ભેગા થયા તો બે શબ્દો કયા? ગામનું પાણી એટલે ગામ પાણી. તો આ રીતે વચ્ચેની વિભક્તિ જે વિગ્રહ કરીએ છીએ શબ્દમાં, નો, ની, નું, ના, માટે વગેરે શબ્દો જે લુપ્ત થઈને સમાસ બને છે. હવે આપણે આગળ વધીએ.
મુખ્યત્વે વાક્યના 5 જે આ નિયમો જે 5 જે સમાસ છે એને ધ્યાન રાખીશું. તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ અને બહુવ્રીહી સમાસ. બરોબર, આમાંથી જે સમાસ આપણે એક્ઝામમાં પૂછાતો હોય એનું ધ્યાન રાખીશું તો ક્લિયર રિઝલ્ટમાં આપણને આવડી જશે. મારી સાથે બનાવીશું. શોર્ટ નિયમની અંદર શોર્ટ ટાઈમની અંદર આપણે આખા સમાસ સમજી લઈશું. શોર્ટ નિયમનો આધારે અને આઈડેન્ટિફાઈ ઈઝીલી કરી શકીશું. તત્પુરુષ સમાસ, તો એ તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો જેની અંદર આપણે ધ્યાન રાખીશું. તત્પુરુષ સમાસ કોને કહેવાય? કે જેની અંદર તો તત્પુરુષ સમાસ એટલે કે છુપાયેલો જે સંબંધોની ઓળખ કરે છે. આ ઓળખ હોય છે તો પહેલો શબ્દ બીજા શબ્દ ઉપર આધારિત હોય તો તત્પુરુષ સમાસ બને છે. ખાસ આ નિયમ યાદ રાખજો. પહેલો શબ્દ છે બીજા શબ્દ ઉપર આધારિત હોય છે. આ પહેલો શબ્દ છે એ બીજા શબ્દ ઉપર આધાર રાખે છે. કોનો પ્રેમ? તો માતાનો જવાબ આવે એટલે માતૃ પ્રેમ બને. પણ એના કરતા પણ વિશેષ આપણે યાદ રાખીશું કે જો વિગ્રહ કરતી વખતે નો, ની, નું, માં, થી, માટે કયા શબ્દો ખાસ એટલે નો, ની, નું, માં, થી, માટે જેવા શબ્દો આવતા હોય તો મોટું કરીને ધ્યાન રાખીશું. કયા શબ્દો છે મિત્રો? નો, ની, નું, માં, થી, માટે જેવા શબ્દ દર્શાવે તો તે તત્પુરુષ સમાસ બને છે. વિગ્રહ કરતી વખતે નો, ની, નું, માં, થી, માટે. ઓકે, સો કીપ ઇન ધ માઇન્ડ. આ શબ્દો આપણે યાદ રાખીશું તો ઈઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીશું કે એ તત્પુરુષ સમાસ છે. રામ જન્મ, આ શબ્દ પૂછાય રામ જન્મ, તો રામનો જન્મ શબ્દનો વિગ્રહ કરતી વખતે નો, ની, ના માંથી શબ્દ આવે તો તત્પુરુષ સમાસ બને છે. આગળ વધીએ મિત્રો. એમાં પછી આવે છે કર્મધારય સમાસ. હવે કર્મધારય સમાસની વાત કરીએ તો ખાસ કર્મધારય સમાસનો શું આવશે? તો કર્મધારય સમાસ જે છે વિશેષણનું નામ મિલન એ દર્શાવે છે. વિશેષણનું નામ કે મિલન દર્શાવવા માટે કર્મધારય સમાસ વપરાય છે. યસ, તો એમાં શું યાદ રાખે? બંને શબ્દ એક જ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરતા હોય. બંને શબ્દો છે એક જ વ્યક્તિ વિશે વાત કરતા હોય તો કર્મધારય સમાસ બને છે. પણ એના પહેલા વિશેષથી કીધું વિશેષણ અને નામનું મિલન હોય. પહેલો શબ્દ શું હોય? વિશેષણ, અને એના પછી બીજો શબ્દ નામ હોય તો એ કર્મધારય સમાસ બને છે. મોટા ભાગે વિશેષણ પ્લસ નામ ઇઝ ઇક્વલ ટુ કર્મધારય સમાસ. બહુ સરસ રીતે લખેલું છે. મહાન પુરુષ, મહાપુરુષ, તો પુરુષ તો નામ થયું. વિશેષણ પ્લસ નામ આવે તો કર્મધારય સમાસ આવે છે. એ બધાને ખબર પડી ગઈ? થોડા આસ્થા લેજો તો મજા આવશે. હવે નીલાકાશ, નીલાકાશ તો નીલું કલર દર્શાવે છે. વિશેષણ તમને બધાને ખબર છે. તો નીલું આકાશ અહીંયા લખ્યું છે વિશેષણ અને આ નામ છે આકાશ. સજ્જન તો સારો માણસ, વિશેષણ છે સારું અને માણસ છે નામ. એટલે કર્મધારય સમાસમાં પહેલું પદ વિશેષણ, બીજું પદ છે નામ. મોહન. આગળ વધીએ આપણે. એના પછી તો દ્વંદ્વ સમાસ. જે દ્વંદ્વ સમાસ છે મિત્રો એ ક્યારે આવશે? કે દ્વંદ્વ સમાસ મહત્વ ધરાવતા શબ્દો જે છે સમાન મહત્વ ધરાવે. સમાન મહત્વ એક જેવડું કે બંને શબ્દોને સમાન મહત્વ હોય છે. જો બે શબ્દો વચ્ચે છુપાયેલો અર્થ અને આવતો હોય તો અને, હું તો અને પણ કહું છું અને થી પણ કહું છું. લ્યા અને નથી, આ બે શબ્દોથી જોડજો. બે શબ્દોથી જોડશો તો રાઈટ પડી જશે. બહુ દેશી ભાષામાં કહું છું. જણાવજો. માતા પિતા, માતા અને પિતા, રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, દિન રાત, દિન અને રાત. એક સરસ રીતે સમજાયેલું છે. અને થી અને થી ઘણીવાર થી પણ વાક્ય જોડાય છે શબ્દો વિગ્રહ કરતી વખતે, તો એના આપણે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, મૂવ ઓન. આગળ વધીએ છીએ. એના પછી મિત્રો આવે છે દ્વિગુ સમાસ. કદાચ બી પૂછી લે દ્વિગુ સમાસ, તો દ્વિગુ સમાસમાં કોઈ છે એટલે પહેલું પદ જે વિશેષણ આવે, પહેલું પદ જે સંખ્યાવાચક દર્શાવે, બીજું નામ હોય. પહેલું પદ સંખ્યાવાચક હોય, બીજું નામ હોય એટલે દ્વિગુ સમાસ જ કહેવાય. ત્રિલોક, ત્રિ સંખ્યા આવી. પંચવટી, પંચ એટલે 5 અને ચોરાસ્તા તો 4 રસ્તા. કીપ ઇન ધ માઇન્ડ 5 3 4. આગળનું પદ છે જે પૂર્વ પદ કહેવાય. પહેલું પદ પૂર્વ પદ, તો એ પૂર્વ પદ છે એ સંખ્યાવાચક હોય, બીજું નામ હોય તો દ્વિગુ સમાસ આવે. કીપ ઇન ધ માઇન્ડ. એટલે કહેવાય છે કે સંખ્યાનો જાદુ એટલે દ્વિગુ સમાસ. આગળ વધીએ છીએ મિત્રો.
આઈ હોપ કે તમને ખબર પડી છે આન્સર તમને રહેશે. ત્યારબાદ બહુવ્રીહી સમાસ કોઈ ત્રીજા વ્યક્તિ તરફ ઇશારો હોય ત્યારે બહુવ્રીહી સમાસ છે. સમાસનો અર્થ કોઈ અલગ વ્યક્તિ કે વસ્તુ તરફ સૂચવે તો એ બહુવ્રીહી સમાસ તરીકે વપરાય છે. સમાસ શબ્દ કોઈ ત્રીજા વ્યક્તિ વસ્તુ માટે વપરાતો સીધો અર્થ વાપરતો હોય તો એ બહુવ્રીહી કહેવાય છે. ચક્ર પ્રાણી, ગજાનન અને પીતાંબર, ત્રણ શબ્દો મિત્રો યાદ રાખજો. પીતાંબર શબ્દ છે કે પીતાંબર ધારણ કોણ કરનાર છે, તો ભગવાન વિષ્ણુને આપણે યાદ કરતા હોય, કૃષ્ણને યાદ કરતા હોય તો એના માટે પીતાંબર શબ્દ વપરાય છે. તો આ પીતાંબર એ કયો સમાસ દર્શાવે છે? સીધું કહીએ છીએ બહુવ્રીહી સમાસ. ગજાનન, તો ગજાનન છે એ આપણે ખબર છે કે ભગવાન ગણેશ માટે શબ્દ વપરાય છે કે ગજ જેવું મુખ ધરાવનાર, તો બહુવ્રીહી માં જશે. એટલે જ કીધું છે વ્યાખ્યામાં શું કીધું છે કે ત્રીજા વ્યક્તિ કે વસ્તુ માટે શબ્દ સીધો વપરાયો હોય, બરોબર, પરથી ન સીધો શબ્દ પરથી ન સમજાય પણ ત્રીજા વ્યક્તિ માટે વપરાયો હોય તો આપણે એ સમાસ વાપરીએ છીએ. બહુવ્રીહી સમાસ જે છે કે પીતાંબર, તો પીતાંબર કોને ધારણ કરનાર છે ભાઈ? એ પીતાંબર ધારણ કરનાર તો કોણ? ભગવાન વિષ્ણુ. ત્રીજા પદને આપણે સીધો ઉલ્લેખ કરી કહીએ છીએ. ગજાનન તો ગજ જેવું મુખ ધરાવનાર, ચક્રપાણી કે ચક્ર ધરાવનાર. તો આ રીતે જે સમાસનો અર્થ છે અલગ વ્યક્તિ કે વસ્તુ તરફ તમને દોરતો હોય શબ્દ તો સમજી લેવાનું કે બહુવ્રીહી સમાસ મિત્રો આવે છે. ખાસ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. આગળ વધીએ છીએ. હવે શોર્ટમાં આ બધું યાદ રાખવાનું છે. તો શોર્ટમાં આપણે કઈ રીતે યાદ રાખીશું? શોર્ટ ટ્રીક છે કે ભાઈ તત્પુરુષ સમાસ તો નો, ની, નું, માં થી આવે તો તત્પુરુષ સમાસ બને. રાજકુમાર તો કે રાજાનો પુત્ર. કર્મધારે તો વિશેષણ પ્લસ નામ આવે તો કર્મધારે સમાસ બને. મહાન પુરુષ તો મહાન વિશેષણ થયું અને આ નામ થયું. ત્યારબાદ દ્વંદ સમાસ અને હું તો થી પણ કહું, ઘણીવાર થી પણ યાદ થાય. ઓકે, માં અને બાપ, માતા પિતા શબ્દ છે દ્વંદ સમાસ છે. દ્વિગુ સમાસ સંખ્યા પ્લસ નામ યા, તો પહેલો સંખ્યાવાચક પદ આવે પૂર્વ પદ, ત્રણ લોક, ત્રિલોક. અને બહુવ્રીહી સમાસ અર્થ ત્રીજા પર જાય સીધો, જેને આપણે વાત કરતા હોય ત્રીજા શબ્દો ઉપર અટેક થાય, ત્રીજા વ્યક્તિ ઉપર અટેક થાય તો એ શબ્દો જે છે એ બહુવ્રીહી સમાસ. ગજાનન મતલબ ગજ જેવું મુખ ધરાવનાર. ઓકે, પીતાંબર છે જેને પીતાંબર ધારણ કર્યું છે તો એ શબ્દો જે ત્રીજા વ્યક્તિ તરફ ઉલ્લેખ કરે છે એના માટે આપણે વાપરતા હોઈએ છીએ. તો આ શોર્ટ ટ્રીક તમે યાદ રાખશો તો ઇઝીલી તમે આ સમાસને આઈડેન્ટિફાઈ કરી શકશો. મિત્રો સમાસને યાદ રાખવા માટે ખાસ તરીકો મકસદ આપું છું. પહેલું સ્ટેપ છે શાંતિથી શબ્દને અર્થ કાઢો. બીજું સ્ટેપ છે વચ્ચે કયો શબ્દ લુપ્ત થયો છે તેનો વિચાર કરો અને એનો અર્થ નીકળે તો તરત મોટા ભાગે દ્વંદ ટીક કરો. આગળ સંખ્યા દેખાય તો દ્વિગુ ટીક કરો. અને ત્યારબાદ કહું છું મિત્રો કે સીધો અર્થ ન લાગે અને કોઈ અન્ય વ્યક્તિને યાદ આવે તો બહુવ્રીહી તપાસજો. તમારો સમાસ રાઈટ પડશે અને 100% કહું છું કે તમારો સમાસની અંદર ક્યારે પણ ખોટું પડશે નહીં. આઈ હોપ કે તમને રાઈટ પડી જશે. અને હવે હું તમને જે વાત કહેવાનો તો એ છે આપણે જે વાત કરતા હતા ઉપપદ સમાસની, કે ઉપપદ સમાસ શું છે. આ છેલ્લો અને ફાઇનલ સમાસ છે, પછી આપણે કર્તરી કર્મણી પ્રયોગ તરફ જઈશું. તો ઉપપદ સમાસ શું છે મિત્રો? તો શોર્ટ ટ્રીકમાં જ્યારે પૂર્વપદ એટલે બધાને ખબર જ છે પહેલું પદ કહેવાય. ઓકે, જ્યારે પૂર્વપદ કોઈ નામ હોય અને પછીનું પદ ધાતુથી કે ક્રિયાથી ક્રિયાપદ બનેલું હોય તો તેવો શબ્દ ઉપપદ સમાસ કહેવાય છે. સમજો મિત્રો, પહેલું પદ જે કહેવાય, સૌ પહેલો શબ્દ જે કહીએ છીએ આપણે એ કોઈ નામ હોય અને એનું પછીનું પદ જે છે ધાતુ અને ક્રિયાપદથી બનેલું હોય તો તેવા શબ્દને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. શોર્ટ ટ્રીકની અંદર સમજાવું તો નામ પ્લસ ક્રિયાપદ
ક્રિયાપદથી બનેલો શબ્દ બરાબર ઉપપદ સમાસ થાય. નામ પ્લસ ક્રિયાપદથી જે શબ્દ બનેલો હોય તો ઉપપદ સમાસ થાય. આપણે સમજીએ પહેલા એક શબ્દ લઈએ છે ગૃહપાલ. તો ગૃહનું પાલન કરનાર. મોટા ભાગે કરનાર નાર શબ્દ છેલ્લે વધારે આવતા હોય છે. તો જે ગૃહપાલ છે એ મિત્રો જે ગૃહપાલ શબ્દ છે એ ઉપપદ સમાસ થાય. બીજો શબ્દ આપણે લઈએ છીએ ગોપાલ. તો ગોપાલ કયો સમાસ થાય? તો ગાયોનું પાલન કરનાર. ત્રીજો એક શબ્દ લઈએ છીએ દેવ પૂજા. તો તમને બધાને ખબર છે કે દેવની પૂજા. તો આ જે છે પહેલું પદ નામ હશે. જો નામ છે દેવ, ગાય, ગૃહ. આમાં જુઓ ગાય, દેવ અને ગૃહ. તો પહેલું પદ નામ હોય ને બીજું ક્રિયાથી બનેલો શબ્દ હોય તો સમજી લેવાનું કે ઉપપદ સમાસ આવે છે. ઉપપદ સમાસની અંદર આપણે પહેલો શબ્દ સામાન્ય રીતે નામ જ હોય છે. આ જે પહેલું પદ હોય, પહેલો શબ્દ જે કહું છું આખા જે સમાસનો શબ્દ આપેલો છે એમાં એ નામ હશે અને બીજો ક્રિયાનો હશે. અને હા, એનો ખાસ શબ્દ યાદ રાખજો આ કે એનો જે વિગ્રહ થાય બે શબ્દોથી વિગ્રહ. તો એ શેના વડે વિગ્રહ થાય? નું, ની અને ના. આ ત્રણ શબ્દોથી એનો વિગ્રહ થતો હોય છે. પાલન કરનાર, ઓકે, દેવની પૂજા. તો આવા શબ્દોથી વિગ્રહ થતો હોય તો તમારે યાદ રાખવાનું છે કે ઉપપદ સમાસ આવશે. હવે આપણે આગળ વધીએ. શોર્ટ એન્ડ સિમ્પલ. આટલા સુધી આવ્યા હતા દિવાળી સુધી. કયો સમાસ દ્વિગુ સમાસ છે? તો અહીંયા છે પંચેન્દ્રિય. ઓકે, કીપ ઇન ધ માઇન્ડ, પંચેન્દ્રિય આવશે. ત્યારબાદ પાંચ ઇન્દ્રિયોનો સમૂહ પહેલું પદ સંખ્યાવાચક છે એટલે દ્વિગુ સમાસ બનશે. આપણે હમણાં જ વાત કરી કે પહેલું પદ સંખ્યાવાચક હોય એટલે દ્વિગુ સમાસ બને. ત્યારબાદ નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે? તો શિષ્યવૃત્તિ. અહીંયા સમજાયું કે શિષ્યને મળતી વૃત્તિ, શિષ્યને જે સહાય મળે છે એને આપણે શિષ્યવૃત્તિ કહીએ છીએ. મિત્રો ખાસ ધ્યાન આપજો, હવે દેખાશે વધારે. નાવ આગળ વધીએ. કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે? લગ્ન વિધિ, લગ્ન માટેની વિધિ. તો આ શબ્દ મધ્યમ પદ લોપી સમાસ છે. વચ્ચેના પદનો લોપ થયો છે એટલે આગળ વધીએ. મૂવ ઓન. ત્યારબાદ કયો શબ્દ જે છે એ મધ્યમ પદ લોપી સમાસ છે? અહીંયા લખ્યું છે સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન. તો અહીંયા આકૃતિ વાળા શબ્દનો લોપ થયેલો છે એટલે સિંહાસન એ મધ્યમ પદ લોપી સમાસ આવશે. તત્પુરુષ સમાસ કયો છે? તો કાર્યરત. કાર્યમાં રત એટલે વિભક્તિના પ્રત્યયમાં માંથી જોડાય છે. કાર્યમાં આગળનું પદ મોથી જોડાયેલું હોય. મેં તમને પહેલા કીધું તત્પુરુષ સમાસ મો થી ની થી જોડાયેલું હોય તો તત્પુરુષ સમાસ આપણે અહીંયા વાત કરી હતી તેઓ ગયું સ્ટાર્ટિંગમાં જ કે તત્પુરુષ સમાસ આનાથી બનશે. નો, ની, નું માંથી જોડાયેલું હોય તો તત્પુરુષ સમાસ બને છે. કીપ ઇન ધ માઇન્ડ. હવે આગળ વધીએ તો યસ, મૂવ ઓન. કયો સમાસ મધ્યમ પદ લોપી છે? તો સિંહાસન આપણે ઉપરના મુજબ સમજાવ્યું, સિંહ જે આસન. ઓકે. કયો સમાસ કર્મ ધારે છે? પહેલું પદ મિત્રો વિશેષણ અને બીજું પદ જે છે નામ હોય છે. વિશેષણ વિશેષનો સંબંધ હોય તો એ આવશે પૂર્ણેન્દુ આવશે. ઓકે, પૂર્ણ એવો ઇન્દુ ચંદ્ર. નીચેનામાંથી કયો સમાસ ઉપપદ છે? જંતુનાશક. તો જંતુનાશક જે શબ્દ છે એ ઉપપદ સમાસ છે કારણ કે જંતુનો નાશ કરનાર. આ કરનાર નાર પ્રત્યય આવતો હોય શબ્દના અંતે જે ક્રિયા દર્શાવે છે એટલે તમારે ઉપપદ કરવાનું રહેશે. કર્મધારય સમાસ ઘનશ્યામ, હમણાં જ વાત કરી વાદળ જેવો શ્યામ. ઓકે. કયો સમાસ દ્વંદ્વ છે?
તો માલ અને મિલકત અનેથી જોડાય છે એટલે દ્વંદ સમાસ થયો. દ્વંદ અને દ્વિગુમાં એક વસ્તુ યાદ રાખવાની, દ્વંદ અનેથી આવશે, દ્વિગુ છે મિત્રો એ સંખ્યાવાચક આવશે. અહીંયા બહુ સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે, કયો સમાસ દ્વિગુ સમાસ છે? તો દ્વિગુ માટે નવરાત્રી, જે નવ શબ્દ આવ્યો છે એટલે નવરાત્રી. પ્રથમ પદ એ સંખ્યાવાચક છે. કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે? લોકગીત. તો લોકો દ્વારા ગવાતું ગીત એટલે લોકગીત એ મધ્યમ પદ લોપી સમાસ છે. કયો સમાસ દ્વિગુ છે? તો શતાબ્દી, તો 100 વર્ષનો સમૂહ, આગળ સંખ્યાવાચક શબ્દ છે. ઝડપથી ચલાઈશ તત્પુરુષ છે. હવે એકનું એક આવે છે લોકગીત છે. જે શબ્દો રિપીટ થાય છે ખાસ નોંધ કરજો, રાઈટ પડશે અને એક્ઝામમાં આવશે બેબી. તો મધ્યમ પદ લોપી કહી શકાય છે કારણ કે વિકલ્પ મુજબ અહીં તત્પુરુષ પણ ગણાય છે. એટલે લોકો દ્વારા ગવાતું ગીત એ લોકગીત કહેવાય. એમાં મધ્યમ પદ લોપી પણ બને અને તત્પુરુષ પણ બને છે, બરોબર? કારણ કે લોકોથી ગીત ગવાય છે એટલે એમાં પણ થી પણ આવ્યું એટલે તત્પુરુષ પણ બને છે. ઓકે, મધ્યમ પદ લોપી સમાસ આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી. ઓકે, મૂવ ઓન, આપણે આગળ વધીએ. તત્પુરુષ સમાસ ચિંતાતુર, તો ચિંતાથી તુર થી જોડાયો. મધ્યમ પદ લોપી ટિકિટ બારી, ટિકિટ લેવા માટેની બારી. ઘણા ખરા ટિકિટ બારીને ટિકિટ અને બારી કહી દે એટલે આને વડે જોડ દે અને આને વડે જોડી અને બીજો સમાસ બનાવી દે છે, રાઈટ? એટલે એ સમાસ નહીં બને, પણ અહીંયા મધ્યમ પદ લોપી એટલે ટિકિટ લેવા માટેની બારી એટલે ટિકિટ બારી શબ્દ છે, મધ્યમ પદ લોપી આવશે. દ્વિગુ શતાબ્દી હમણાં ઉપર મુજબ થઈ ગયું છે. હવે આગળ વધીએ. કેટલાક મિત્રો રૂઢિપ્રયોગો છે, ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા રૂઢિપ્રયોગો અર્થ સાથે આપણે સમજવાના છે. તો રૂઢિપ્રયોગનો અર્થ આપણે સમજીશું પહેલા. તો અહીંયા જે મેન આપણે લખ્યા છે રૂઢિપ્રયોગો એ ખાસ ધ્યાન આપીશું કે રૂઢિપ્રયોગની અંદર આ રૂઢિપ્રયોગનો અર્થ છે આપણે સમજવાનો છે મંત્ર મુગ્ધ બનવું એટલે કે દંગ થઈ જવું. ઓકે, અને બીજું યાદ રાખવું તો એકાગ્ર બની જવું. બે શબ્દો આપણે યાદ રાખીશું મિત્રો. ત્યારબાદ દાદ આપવી તો પ્રશંસા કરવી. જે શબ્દ તમને શાબાશી આપવી, જે બેમાંથી શબ્દ લાગે તમે લખી શકો છો, રાઈટ પડશે. ત્યારબાદ સોનાના ઝાડ ભાળી જવા તો ખૂબ જ ધનવાન થઈ જવું. સમૃદ્ધિ જોવી, આવા શબ્દો જે છે એ આના અર્થ છે. પૈડું સિંચવું, કાર્યની શરૂઆત કરવી અથવા શ્રી ગણેશ કરવા. રઘવાયા થવું, બધાને ખબર પડે છે ખૂબ જ ગભરાઈ જવું. આગળ વધીએ આપણે. પાઠ ભણાવો તો બોધ પાઠ આપવો અથવા સબક શીખવવો, આ અર્થ થશે. હવે ઉપમાન અને ઉપમેયનો સંબંધ એ ગુજરાતી વ્યાકરણમાં અલંકાર ઓળખવા માટે મહત્વનો ભાગ હોય છે મિત્રો. આ જે ઉપમાન અને ઉપમેય ઘણા ખરા વિદ્યાર્થીને ખબર નહીં પડતી હોતી કે ઉપમાન અને ઉપમેયનો સંબંધ શું છે. તો એનો સંબંધ આપણે સમજીશું. ઉપમાન કોને કહેવાય અને ઉપમેય કોને કહેવાય? તો જુઓ, ઉપમાનને જે વ્યક્તિ, ઉપમેય જે વ્યક્તિ વસ્તુની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. તે હંમેશા નજીક કે જાણીતી વસ્તુ હોય છે. અને ઉપમાન કે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમાન કહે છે. જે વ્યક્તિ કે વસ્તુ હોય એને સરખામણી કરવામાં આવી. દાખલા તરીકે મારી પાસે પેન છે તો પેનની જે હું સરખામણી કરતો હોય તો એ ઉપમેય છે અને એ નજીકની જાણીતી વસ્તુ હોય મારી. ઓકે, પણ જેની સાથે સરખામણી, હું આ બુક સાથે પેનની સરખામણી કરું તો આ શું થયું? ઉપમાન થયું. ઓકે, તે સર્વશ્રેષ્ઠ જાણીતી વસ્તુ હોય છે. ઉદાહરણ તરીકે તેનું મુખ ચંદ્ર જેવું સુંદર છે મિત્રો. તો આ વાક્યમાં મુખ એ ઉપમેય છે કારણ કે તેની સરખામણી કરવામાં આવી છે અને ચંદ્ર એ ઉપમાન છે કારણ કે તેની સાથે સરખામણી, જેની સાથે સરખામણી કરવામાં આવે એ ઉપમાન અને જેની સરખામણી થયું હોય એ ઉપમેય. આ પેનની સરખામણી હું આના સાથે કરું તો આ પહેલું જે કહેવાય ઉપમેય છે અને આના સાથે કરીએ બુક સાથે તો એને શું કહેવાય? ઉપમાન કહેવાય. આઈ હોપ કે તમને આ બંનેનો અર્થ ખબર પડી ગઈ છે. આગળ વધીએ. હવે કહેવતના અર્થે જઈએ મિત્રો, કારણ કે કહેવતો પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવવાની છે. ઓકે, બે માર્ક્સ કહીને આપણે એકઠા કરવાની છે. ગ્રામરનું ટોટલી મારી સાથે બના રહેવાનું છે અને શીખવાનું છે. ઓકે, કીપ ઇન ધ માઇન્ડ. આગળી દેતા પહોંચો પકડે
તો થોડી છૂટછાટ આપતા વધારે લાભ ઉઠાવવાની કોશિશ કરવી. થોડી છૂટછાટ આપીએ અને વધારે લાભ ઉઠાવવાની કોશિશ કરીએ ને એના માટે કહેવત છે આગળી દેતા પહોંચો પકડે. મીઠા ઝાડના મૂળ ખાવા, કોઈની ભલાઈનો અતિશય લાભ લેવો, કોઈનો ઉદારતાનો અતિશય લાભ લેવો, સંપત્તિ વાપરી નાખવી, વિના સહકાર નહીં ઉદ્ધાર. આ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો. એકબીજાની વગર પ્રગતિ શક્ય નથી. સમ અને સહકારથી જ મુશ્કેલી કામ પાર પડે છે. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, આ બધાને તો યાદ રહી જ ગયું છે, પણ આ ઇમ્પોર્ટન્ટ કહેવતો છે, ધ્યાનમાં રાખશો તો એ પૂછા છે તો છાપી દેવાની. જો સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, મર્યાદિત સાધનો કે ઓછા ખર્ચામાં મોટું કામ પતાવવું અથવા મુસાફરી કરવી. ખાસ ફરીથી કહું છું, સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, મર્યાદિત સાધનો કે ઓછા ખર્ચમાં મોટું કામ પતાવવું કે મુસાફરી કરવી. અધૂરો ઘડો સલકાય ઘણો, ઓછું જ્ઞાન કે ઓછી આવડત ધરાવતો માણસ વધુ દેખાવ કરે છે, અભિમાન કરે છે. તો અધૂરો ઘડો સલકાય ઘણો, આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, ધ્યાનમાં રાખશો તો આવડી જશે. ઓછું જ્ઞાન કે ઓછી આવડત ધરાવતો માણસ વધુ દેખાવ કરતો હોય છે. આગળ વધીએ. હાથીના પગલામાં બધાના પગલા સમાય. હાથીનો પગલામાં બધાના પગલા સમાય. તો એનો અર્થ શું થાય? મુખ્ય વ્યક્તિ કે મોટા કામમાં નાના પાયાની બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. મુખ્ય વ્યક્તિ હોય કે મોટા કામ કરતો હોય તો એને નાના પાયાની બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય. મન હોય તો માળવે જવાય. આ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે. મન હોય તો માળવે જવાય. જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવું અઘરું કામ પણ સિદ્ધ કરી શકાય છે. દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવું અઘરું કામ પણ સિદ્ધ કરી શકાય છે. વેશ આગળ ભાગવત. અજ્ઞાની કે સમજણ વગરની વ્યક્તિ પાસે જ્ઞાનની વાતો કરવી નકામી છે. અજ્ઞાની હોય અથવા સમજણ ન ધરાવતો હોય તો એનામાં ગમે જેટલી વાતો કરો તો એ બધી નકામી છે. એટલે એનો અર્થ થાય છે વેશ આગળ ભાગવત. ભાવતું હતું ને વેદે કીધું. આ તો યાદ રહી જાય એવું છે. ઓકે, પોતાની પસંદગીથી જ વાત બીજા દ્વારા કહેવામાં આવે ત્યારે કહેવત વપરાતું હોય છે ભાવતું હતું ને વેદે કીધું. મિત્રો આગળ વધીએ ફટાફટ. નવરો બેઠો નખો દવાડે. કીધું છે ગયડાઓ બહુ સારું વાક્ય કરે છે કે નવરો બેઠો નખો દવાડે. તો નકામો કે નવરો માણસ હંમેશા બીજાનું બગાડવાનું અથવા તોફાન કરવાનું જ વિચારે છે. નકામો ને નવરો માણસ હોય એ બીજાનું અથવા ગમે તે માણસનું બગાડવાનું તોફાન કરવાનું વિચારતો હોય છે. એટલે કે છે અર્થ યાદ રાખવાનો છે. કહેવત તો તમારી સામે આવવાની જ છે. નકામો કે નવરો માણસ હંમેશા બીજાનું બગાડવાનું અથવા તોફાન કરવાનું જ વિચારે છે. ધોબીનો પુત્રો ન ઘરનો ન ઘાટનો. ખાસ યાદ પૂછાય એવું છે કે બિંદેશભાઈ, બે પક્ષમાં રહેવા જતા એક પણ પક્ષમાં સ્થાન ન મળવું ક્યાંય ન રહેવું. બે પક્ષમાં રહેવા જતા એક પણ પક્ષમાં સ્થાન ન મળવું ક્યાંય ન રહેવું. જાજી કીડીઓ સાપને તાણે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જાજી કીડીઓ સાપને તાણે. ખાસ યાદ રાખજો. નાના અને નબળા માણસો જો સંપ કરે તો તે શક્તિશાળી દુશ્મનને હરાવી શકે છે. મિત્રો આનો અર્થ એ થાય છે કહેવતનો, નાના અને નબળા માણસો જો સંપ કરે, ભેગા થાય તો તે શક્તિશાળી દુશ્મનને પણ હરાવી શકે છે. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર. જ્યાં 5 નિષ્પક્ષ લોકો ભેગા થઈને નિર્ણય લે ત્યાં ઈશ્વર વાસ હોય છે અને નિર્ણય સાચો હોય છે. આગળ વધીએ મિત્રો. અપના હાથ જગન્નાથ. પોતાનું કામ પોતે જ કરવું સૌથી ઉત્તમ છે. એને આપણે સેલ્ફ રિલાયન્ટ કહેતા હોઈએ છીએ અને બીજા ગુજરાતીમાં સ્વાવલંબન જ શ્રેષ્ઠ છે. અત્તરના છાંટણા હોય એવા ફુવારા ન હોય તો કિંમતી વસ્તુનો ઉપયોગ કસરપૂર્વક જ કરાય, તેનો બગાડ ન કરાય. અક્કલનો કોથમીર મંગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર. અરે વાહ! અક્કલનો કોથમીર મંગાવી ભાજી અને લઈ આવે કોથમીર. સાવ બુદ્ધિ વગરના માણસને સોંપેલું કામ તે હંમેશા બગાડે
છે. આ વસ્તુ યાદ રાખજો. આ કહેવતો તમને બધાને ખ્યાલ આવ્યો છે મિત્રો કે શું કહેવાય છે. એના પછી થોડીક આગળ કહેવતો જોઈ લઈએ આપણે. મોરના ઈંડા ચિતરવા ના પડે. આ તો બધાને ખબર છે કે તેજસ્વી માતા પિતાના સંતાનોમાં સંસ્કાર અને આવડત કુદરતી રીતે જ હોય છે, શીખવાની જરૂર પડતી નથી. મોરના ઈંડા ચિતરવા ના પડે. જેવી માતા પિતા તેજસ્વી હોય છે એમના સંતાનોના સંસ્કાર અને આવડત કુદરતી જ હોય છે, એમને શીખવાડવાની જરૂર પડતી નથી. આ ખાસ યાદ રાખજો. એક સોધી તો તેર તૂટે. બધાને ખબર છે એક મુશ્કેલી મોડ ઉકેલાય તો બીજી અનેક મુશ્કેલીઓ આપવી પડતી હોય છે. દુકાળનો અધિક માસ. મુશ્કેલીના સમયે બીજી નવી મુશ્કેલી આવી પડી. ગરડા કાળાવાળા અનુભવી વ્યક્તિઓની સલાહ મુશ્કેલ સમયમાં ખૂબ ઉપયોગી નીવડે છે. ઘર ગાથે ને વિદ્યા પાઠે પોતાની પાસે રહેલું ધન અને પોતે શીખેલી વિદ્યા ખરેખર સમય લાગે છે. આગળ વધીએ. કડવું અસડમસ પાય. હિતકારી શિખામણ ઘણીવાર કડવી લાગે છે પણ તે આપનાર વ્યક્તિ આપણું ભલું ઈચ્છતી હોય છે. ઉતાવળે ઓબા ન પાકે. આ યાદ રાખજો. તો કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી સફળતા મળતી નથી, ધીરજ રાખવી પડે છે. તો આપણે આપણી રીતે પણ બનાવી શકીએ. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી કોઈ સફળતા મળતી નથી, ધીરજ રાખવાથી સફળતા મળે છે. હાજર સો હોશિયાર. જે સાધન સમય ઉપલબ્ધ હોય તેના ઉપયોગ કરીને કામ પાર પાડવું. ઓકે, હવે આપણે જે મેઇન તરફ આવ્યા છીએ, આપણા ટોપિક તરફ, એ છે કર્તરી કર્મણીનો પ્રયોગ. મિત્રો, કર્તરી કર્મણીનો પ્રયોગમાં આપણે તમને બધાને ખબર છે કર્તરી કર્મણીના પ્રયોગમાં